કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 4 માં આગળનો ટોપિક આપ્યો છે સંયોજકતા બંધનવાદ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વેલેન્સ બોન્ડ થિયરી, શોર્ટમાં કહીએ છીએ વીબી થિયરી. હવે જો આ ચેપ્ટરની અંદર શરૂઆતમાં આપણે ભણ્યા હતા લુઈસ અભિગમ, લુઈસ સિદ્ધાંત, જે આપણને અણુના આકાર વિશે કોઈ માહિતી નથી આપતું, પ્લસ અણુના અંદર કઈ રીતે રાસાયણિક બંધ બને છે એ રાસાયણિક બંધ બનવાના વિશે પણ કોઈ માહિતી પૂરી પાડતું નથી. ત્યારબાદ આપણે ભણ્યા હતા VSEPR સિદ્ધાંત. તો VSEPR સિદ્ધાંત એ અણુની ભૂમિતિને દર્શાવે છે. સાદા અણુઓ હોય એની ભૂમિતિ દર્શાવે, પણ સૈદ્ધાંતિક રીતે તેને સમજાવી શકતો નથી. કયો સિદ્ધાંત? VSEPR સિદ્ધાંત. સંયોજકતા કોષમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનું અપાકર્ષણ. હવે આ બધી ખામીઓને પૂરું કરવા માટે એક નવી થિયરી અહીંયા ભણવાની છે, જેનું નામ છે સંયોજકતા બંધનવાદ. બરોબર? તો પહેલા તો અહીંયા આપણે લખી દઈએ આગળના પોઈન્ટમાં શું કીધું. તો લુઈસ સિદ્ધાંત અણુના આકાર, અણુના આકાર વિશે ચોક્કસ માહિતી નથી આપતું, પણ અણુના આકાર સમજવામાં થોડો મદદરૂપ થાય છે. અણુના આકાર સમજવામાં મદદરૂપ છે, પરંતુ તે બંધ વિશે કોઈ માહિતી આપતો નથી. રાસાયણિક બંધ કઈ રીતે બને છે એના વિશે કોઈ માહિતી આપતો નથી. આ ઉપરાંત તે બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી વિશે પણ સમજાવતો નથી. ચલો એના પછી બીજો સિદ્ધાંત VSEPR સિદ્ધાંત. તો VSEPR સિદ્ધાંત એ અણુની ભૂમિતિ દર્શાવવામાં મદદરૂપ છે, પણ સૈદ્ધાંતિક રીતે અણુનો આકાર સમજાવી શકતો નથી. VSEPR સિદ્ધાંત સાદા અણુઓની ભૂમિતિ દર્શાવે છે, પરંતુ સૈદ્ધાંતિક રીતે તેના આકારો સમજાવી શકતો નથી. હવે આપણે શું કરવાનું છે? આ બંને મર્યાદાઓને પૂરી કરવા માટે એક નવી થિયરી, જેનું નામ છે વેલેન્સ બોન્ડ થિયરી. તો અહીં લખીશું ઉપરની ખામીને પૂરી કરવા નવો એક સિદ્ધાંત. કયો સિદ્ધાંત? સંયોજકતા બંધનવાદ, જે હિટલર અને લંડને આપેલો છે. સંયોજકતા બંધનવાદ થિયરી કયા બે વૈજ્ઞાનિકોએ આપેલી છે? તો વૈજ્ઞાનિકનું નામ છે હિટલર અને લંડન. આ જે થિયરી છે એમાં ઘણા બધા સુધારા વધારા થયા, અને ઘણા બધા સુધારા વધારામાં ઘણા બધા વૈજ્ઞાનિકોનો પણ ફાળો છે, જેમાં મુખ્યત્વે વાત કરીએ તો પાઉલિંગ નામના વૈજ્ઞાનિકનો ફાળો છે. હવે આપણે અહીંયા સમજાવવાનું છે કે વીબી થિયરી કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો વીબી સિદ્ધાંત
નીચેની બાબતો પર આધારિત હોય છે. એમાં પહેલું, જે પણ પરમાણુ હોય એ પરમાણ્વીય કક્ષકો આમાં ખાસ ઇમ્પોર્ટન્ટ હોય. પરમાણ્વીય કક્ષકો. પછી પરમાણ્વીય કક્ષકો શું થશે? એકબીજા સાથે સમિશ્રણ પામશે, એટલે સિગ્મા અને પાઈ બંધની રચના કરશે. એ આપણે આ જ ચેપ્ટરમાં ભણવાનું છે. તો બીજો પોઈન્ટ, પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ. અને ત્રીજું, પરમાણ્વીય કક્ષકોનું સમિશ્રણ થાય ત્યારે બે કે બે કરતાં વધારે કક્ષકો ભેગી થશે અને નવી કક્ષકો ઉત્પન્ન થશે, જેને આપણે સંકરણ કહીએ છીએ. તો ત્રીજું આવશે પરમાણ્વીય કક્ષકોનું સંકરણ. આ બધી બાબતો ઉપર આધાર રાખે છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવવાનું છે કે આપણી પાસે ઘણા બધા પરમાણુઓ છે, પણ આપણે સૌથી સરળમાં સરળ તત્વ આવર્ત કોષ્ટકમાં કયું છે? હાઇડ્રોજન. જેમાં આપણે જાણીએ છીએ એક જ ઇલેક્ટ્રોન હોય છે. તો હાઇડ્રોજનનું બંધારણ સરળ હોવાથી હાઇડ્રોજન માટે આપણે શું કરીશું? વીબી થિયરી સમજાવવાની થશે. તો અહીંયા ઉદાહરણ લખીએ. હાઇડ્રોજન અણુ માટે વીબી સિદ્ધાંત. હાઇડ્રોજન અણુ માટે આપણે સંયોજકતા બંધનવાદ સમજાવવાનો છે. તો ધારો કે બે હાઇડ્રોજન પરમાણુ એ અને બી છે, જેને HA અને HB વડે દર્શાવીએ. હવે આ બંને હાઇડ્રોજન પરમાણુના ન્યુક્લિયસ એટલે કે એના કેન્દ્ર, તેના કેન્દ્ર, તો કેન્દ્રને આપણે એન ન્યુક્લિયસ Na અને Nb વડે તથા તેના ઇલેક્ટ્રોન Ea અને Eb વડે દર્શાવતા. હવે જ્યારે આ બંને હાઇડ્રોજન પરમાણુ અનંત અંતરે હશે તો અહીંયા આપણે એનો ગ્રાફ પણ જોડે સમજતા જઈએ. આ એનો ગ્રાફ. ગ્રાફની અંદર આપણે અહીંયા સ્થિતિજ ઉર્જા અને અહીંયા આવશે આંતર કેન્દ્રીય અંતર. જ્યારે આ બંને હાઇડ્રોજન પરમાણુ અનંત અંતરે હોય બે હાઇડ્રોજન પરમાણુ અત્યારે આપણે દૂર ગોઠવ્યા છે આવી રીતે અનંત અંતરે હોય ત્યારે તમે જોઈ શકો છો તેની સ્થિતિજ ઉર્જા મહત્તમ હોય છે. ધીમે ધીમે શું થશે? હાઇડ્રોજન પરમાણુ નજીક નજીક આવશે. એટલે હાઇડ્રોજન પરમાણુ જ્યારે નજીક આવે છે ત્યારે તેમના વચ્ચે નવા આકર્ષણ અથવા અપાકર્ષણ બળો ઉત્પન્ન થશે. જ્યારે બે હાઇડ્રોજન પરમાણુ એકબીજાથી દૂર હોય ત્યારે તેમના વચ્ચે કોઈ પારસ્પરિક ક્રિયા થતી નથી. પારસ્પરિક ક્રિયા થતી નથી એટલે કે કોઈ આકર્ષણ કે અપાકર્ષણ થતું નથી. પણ જ્યારે બંને હાઇડ્રોજન
પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે આકર્ષણ અને અપાકર્ષણ ઉત્પન્ન થાય છે. તો હવે આપણે અહીંયા સમજીએ આકૃતિ સહિત કે મારી પાસે બે હાઇડ્રોજન પરમાણુ, આ એક હાઇડ્રોજન પરમાણુ, આ એનું કેન્દ્ર, બરાબર. અહીંયા મેં લખી દીધું Na, એ પરમાણુ છે એનું ન્યુક્લિયસ. હવે એનો ઇલેક્ટ્રોન એની આજુબાજુ આવી રીતે પરિભ્રમણ કરતો હશે. હું એનો ઇલેક્ટ્રોન અહીંયા દર્શાવી દઉં. E એટલે શું થશે? એ પરમાણુનો ઇલેક્ટ્રોન. હવે આ બંને વચ્ચે તમે જોઈ શકો છો કે આ બંને વચ્ચે કયા પ્રકારનું બળ હશે? તો આકર્ષણ બળ હશે આવી રીતે, કારણ કે આ ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય. આવી સેમ વસ્તુ આપણને જોવા મળશે પરમાણુ બી, અને પરમાણુ બી નો ઇલેક્ટ્રોન જેને આપણે અહીંયા લખીએ EB, આ બંને વચ્ચે પણ શું થશે? અહીંયા આકર્ષણ થશે. આ જૂના આકર્ષણ બળો છે. જો આવી રીતે ત્રુટક લાઈનથી છે એ કેવા છે? જૂના આકર્ષણ બળ. હવે આ બંનેને આપણે નજીક લાવ્યા, એટલે નજીક લાવીએ ત્યારે શું થશે? પરમાણુ એ નું કેન્દ્ર એ પરમાણુ બી ના ઇલેક્ટ્રોન સાથે નવું આકર્ષણ બળ ઉત્પન્ન થશે. એ જ વસ્તુ અહીંયા આપણને જોવા મળશે, નવું આકર્ષણ બળ. તો જે આવી ડાર્ક લાઈનથી છે એને શું કીધું આપણે? નવું અથવા નવા આકર્ષણ બળો. તો આકર્ષણ બળો આપણને ટોટલ બે પ્રકારના મળ્યા, જેનું લિસ્ટ અહીંયા તમે લખી શકો. પહેલું આકર્ષણ બળો. તો આકર્ષણ બળો તો પરમાણુના કેન્દ્ર અને તે જ પરમાણુનો પોતાનો ઇલેક્ટ્રોન વચ્ચે થતું આકર્ષણ બળ. તમે લખી શકો પહેલું પરમાણુનું કેન્દ્ર અને તેના જ ઇલેક્ટ્રોન વચ્ચે થતું આકર્ષણ. ચલો, એવા આપણી પાસે બે ઉદાહરણ છે, Na અને Ea, આ બંને વચ્ચે થતું. અને એવી જ રીતે શું લખી શકાય? Nb અને Eb. પરમાણુ અને તેના જ પરમાણુનું કેન્દ્ર અને તેના જ ઇલેક્ટ્રોન વચ્ચે થતું આકર્ષણ. અને બીજું આકર્ષણ પરમાણુનું કેન્દ્ર અને અન્ય પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે થતું આકર્ષણ. આકર્ષણ આપણે બે પ્રકારના લખ્યા છે, પરમાણુનું કેન્દ્ર અને તેના જ ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ, અને અહીંયા શું આવશે? પરમાણુનું કેન્દ્ર અને અન્ય પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ. તો તમે લખી શકો Na અને Eb, એવી જ રીતે Nb અને Ea, Nb અને Ea. તો આ આપણે વાત કરી આકર્ષણ બળોની વાત. હવે તમે એટલું લખી નાખો એટલે હું અહીંયા અપાકર્ષણ બળો માટે સમજાવું. ચલો, હવે આપણે વાત કરીશું અપાકર્ષણ બળો કઈ રીતે ઉત્પન્ન થશે અને કોની કોની વચ્ચે હશે. તો અપાકર્ષણ ક્યારે થાય? જ્યારે સમાન વીજભાર હોય ત્યારે. એટલે બે જ પોસિબિલિટી આપણી પાસે આવશે. અપાકર્ષણ બળોની વાત કરીએ. આ જ રીતની સિચ્યુએશન છે આપણી પાસે. આ કેન્દ્ર અને આ ઇલેક્ટ્રોન Ea અને Eb, આ Na અને Nb.
હવે તમારે શું કરવાનું છે? સમાન હોય વીજભાર તો અપાકર્ષણ થાય. તો જો બંને ઇલેક્ટ્રોન વચ્ચે થતું અપાકર્ષણ, એટલે અપાકર્ષણ આપણે આવી રીતે દર્શાવીશું, એકબીજાથી દૂર જાય છે. એટલે તીર હોય એ તીરનું શીર્ષ એકબીજાથી વિરુદ્ધ હોવું જોઈએ. આ બંને એકબીજાથી દૂર જશે. એવી જ રીતે બંને કેન્દ્ર પણ એકબીજાથી શું થશે? દૂર જશે. તો આ આપણે જે વાત કરીએ છીએ એ અપાકર્ષણ બળો માટેની આકૃતિ છે. તો અહીંયા મેં લખ્યું અપાકર્ષણ બળો. તો અપાકર્ષણ બળો પણ આપણને બે પ્રકારના જોવા મળે છે. શું લખી શકાય? બંને ઇલેક્ટ્રોન વચ્ચે થતું અપાકર્ષણ, બંને ઇલેક્ટ્રોન વચ્ચે થતું અપાકર્ષણ. તો એને મારે દર્શાવવું હોય તો શું લખાય? ઈ એ અને ઈ બી વચ્ચે થતું અપાકર્ષણ. અને બીજું, બંને પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ. બંને પરમાણુના કેન્દ્ર ધન વીજભારિત છે, માટે એમના વચ્ચે થતું અપાકર્ષણ એન એ અને શું હશે? એન બી. અહીંયા સુધી ક્લિયર? હવે પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે જે નવું આકર્ષણ બળ છે અથવા જે આકર્ષણ બળોની માત્રા છે તે અપાકર્ષણ બળોની માત્રા કરતા વધારે હોય છે. તો મેઇન પોઈન્ટ અહીંયા લખું છું, પ્રાયોગિક રીતે. પ્રેક્ટિકલી આ સાબિત થયું છે. પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે નવા આકર્ષણ બળોની માત્રા તે અપાકર્ષણ બળોની માત્રા કરતા કેવી હોય છે? વધારે હોય છે. ફરીથી રિપીટ કરું છું, આ મેઇન પોઈન્ટ છે કે તમારી પાસે H અને H પરમાણુ હોય ત્યારે એમના વચ્ચે થતું જે આ નવું આકર્ષણ બળ એ અપાકર્ષણ બળની માત્રા કરતા વધારે હોય છે. એનો અર્થ એવો થાય કે આકર્ષણ વધારે થાય છે, અપાકર્ષણ ઓછું થાય છે. એટલે શું થાય છે? આ હાઇડ્રોજન અણુ એકબીજાની નજીક આવે છે અને તેમની સ્થિતિજ ઉર્જા સમય સાથે શું થાય છે? ઘટે છે. બરાબર? અંતર જેમ જેમ નજીક આવે છે એમ સ્થિતિજ ઉર્જા જુઓ આવી રીતે ઘટતી જશે. આ નજીક આવી ગયા તો જો અહીંયા પહેલા સ્થિતિજ ઉર્જા એટલી હતી, પછી અહીંયા ઘટતી ગઈ, અને આ સૌથી નીચે ઉર્જા આવી રીતે. તો અહીંયા આ બંને હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવી ગયા અને આ H2 અણુ બનાવ્યો. આ H અને H પરમાણુ હતા. H અને H પરમાણુ જેમ જેમ નજીક આવે એટલે એમના કેન્દ્ર વચ્ચેનું અંતર કેવું થશે? ઓછું થશે. એટલે અહીંયા શું લખ્યું છે? આંતરકેન્દ્રીય અંતર. આંતરકેન્દ્રીય અંતર જેમ જેમ ઘટે છે તેમ સ્થિતિજ ઉર્જા ઓછી બનતી જાય છે. અને સ્થિતિજ ઉર્જા ઓછી બને તો અણુની સ્થાયીતા શું થશે? વધતી જશે. અને આ પોઈન્ટ ઉપર અહીંયા ઋણ સ્થિતિજ ઉર્જા ઉત્પન્ન થશે. જો આ 0 છે, અહીંયા ઋણ સ્થિતિજ ઉર્જા -435.8 કિલો જૂલ પર મોલ જેટલી ઉત્પન્ન થશે. ક્યારે? જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ ભેગા થશે ત્યારે -435.8 કિલો જૂલ પર મોલ જેટલી ઉર્જા ઉત્પન્ન થશે. અને આને જ આપણે શું કહીએ છીએ? હાઇડ્રોજન અણુની બંધ વિયોજન એન્થાલ્પી. હવે સમજો, આ હાઇડ્રોજન પરમાણુ અને આ હાઇડ્રોજન પરમાણુ બંને ભેગા થયા ત્યારે કેટલી ઉષ્મા ઉત્પન્ન થઈ? -435.8 કિલો જૂલ પર મોલ જેટલી ઉત્પન્ન થઈ. હવે તમારે આને તોડવું હોય, આ બંધ બની ગયો, ચલો H. હવે આને તોડવો હોય એટલે તમારે ઉર્જા આપવી પડે. એટલે ઉર્જા આપવી પડે તો એની બંધ એન્થાલ્પી કેટલી થઈ જશે? +435.8 કિલો જૂલ પર મોલ. બે હાઇડ્રોજન પરમાણુ જ્યારે જોડાય ત્યારે એટલી ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્મા ઉત્પન્ન થાય એટલે માઇનસ કર્યો
તમારે બંધ તોડવો છે તો બંધ તોડવા માટે ઉષ્મા આપવી પડશે. કેટલી ઉષ્મા આપવી પડશે? 435.8 કિલોજૂલ પર મોલ. બરોબર. તો ફરીથી લાસ્ટ પોઈન્ટ, પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે કે આકર્ષણ બળોની માત્રા અપાકર્ષણ બળોની માત્રા કરતાં વધારે હોય છે. માટે હાઇડ્રોજન પરમાણુ એકબીજાની નજીક આવે છે, તેમના વચ્ચેનું આંતરકેન્દ્રીય અંતર ઘટે છે તથા તેમની સ્થિતિજ ઉર્જા ઘટે છે. માટે H2 અણુ એ સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે, એટલે કે સ્થાયી બને છે અને કેટલી ઉષ્મા ઉત્પન્ન કરે છે? 435.8 કિલોજૂલ પર મોલ જેટલી ઉષ્મા ઉત્પન્ન કરે છે. આથી કહી શકાય કે હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવો હોય તો એની બંધ એન્થાલ્પી કેટલી થઈ જશે? તો 435.8 કિલોજૂલ પર મોલ જેટલી થાય છે. તો ધ્યાનથી આકૃતિઓ દરેકે દરેક ટેક્સ્ટબુકમાંથી લખવી. આ રીતનો ગ્રાફ બનાવો. અહીંયા બંને હાઇડ્રોજન પરમાણુ છૂટા છે, અનંત અંતરે છે, ધીરે ધીરે અહીંયા નજીક આવે છે. અહીંયા બે હાઇડ્રોજનને તમારે ભેગા લખવા અને આવી રીતે અહીંયા સ્થિતિજ ઉર્જા દર્શાવી -435. અને એક વસ્તુ કહી દઉં કે અહીંયા આંતરકેન્દ્રીય અંતર 74 પિકોમીટર થઈ જાય છે. 70 આજુબાજુ હોય છે, પણ એની જે બંધ લંબાઈ હોય એ કેટલી બની જાય છે? 74 પિકોમીટર. આ જે ડિસ્ટન્સ આવશે એ 74 પિકોમીટર એનું હોય છે. લખી નાખો.